કેમ છો તો ફેમિલી, સ્વાગત છે તમારું પાછળ એક નવા વિડીયોની અંદર. અને વ્લોગની શરૂઆત કરી રહ્યા છે ગાઈસ. આપણે સવારમાં 7 વાગી ગયા છે અને ફિલહાલ તો આવી ગયા છે આપણે આપણા ખેતરમાં. ગાઈસ જો મોટકાલ થઈ ગયેલા આખા જરા પાણી બ્લોગ આવે ને એટલે નાખો પડવાનું છે ને બાંધવાનું છે. તો એવું કરે પાસે પાડી દે અલગ પાવડો તો ફિલહાલ ગાઈસ આવી રહ્યા છે આપણે ખેતરે પાણી વાળો. ફિલહાલ તો લાઈટ ગેસ બ્લોક પણ બનાવવા દેતા. તો ફિલહાલ મોટર આપણે સ્ટાર્ટ થઈ ગઈ છે અને પાણી પણ મસ્ત ચાલુ થઈ ગયું છે. જેવો આ કઈ પાણી નીકળેલા ચલો કોના હવે હવાર મેં કોના હવેલા પગ નહીં કાઢવાનો કારણ કે પાણી ફૂલ જાય છે. તો વ્લોગની શરૂઆત કરી દેશે ગાઈસ. તો બન્યા રહેજો વ્લોગમાં. સારું લાગે તો લાઈક કરતા જજો, ચાલો બનાવે તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, ટ્રાય કરતા જજો. અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. ઘણા બધા દિવસો થઈ ગયા છે આપણે વ્લોગ નહોતો બનાવ્યો. તો કેટલા દિવસો પછી આપણે વ્લોગ બનાવી રહેશે. ખબર નહીં કેવો બનશે કેવો નહીં, તો વ્લોગ જોવા માટે બની રહેજો. અને ફિલહાલ ગાઈસ આપણે છે ને વાળે છે પાણી કપાસમાં. ફિલહાલ તો કાલે પાઈ દીધેલો આપણે આટલો ખૂણો થોડોક. તો ફિલહાલ એવું સીન છે. અને આજે પાવાનું છે આપણે આટલો પટ્ટો બાકી છે. અને આપણી પાસે છે આપણા અનિલભાઈ. આ કયા આ ઉતરી પડેલા આઈ ગાઈસ જુઓ પાણી આવી જાય છે ને આવી નીકળે છે આ બધું જુઓ ઓનલાઈન. તો ફિલહાલ એના માટે આપણે વાળું પડે છે બે જણા પાણી જોવા. કારણ કે પાણી ક્યાંથી ક્યાં નીકળે એનો કંઈ તો પતો ના થાય. તો ફિલહાલ એવું છે. તો ચાલો ગાઈસ પાણી વાળવા ગાઈસ વાગી રહ્યા છે 11 ને આ બાજુનો આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો. અહીંથી આપણે પાણી પાવાનું શરૂ કરેલું. જો આ બાજુનો પાક બાગેલો હતો સવારમાં પાઈ દીધો છે. અને કાલે સવારમાં બપોર પછી આ પાયલો આપણે થોડુંક ફૂંકાઈ ગયેલું એમ કહે છે. તો ફિલહાલ તો સેટ હમણાં આવેલા આવ્યા કીધું આને ડબલ પાઈ દેજો એમ. તો ફિલહાલ ડબલ પેલા જોતી શરૂ કરી દીધું આપણે. અને આવી ગયા છે પાતા ઠેરાય. અને ફિલહાલ બાકી છે આપણે એક ક્યારો કહેવાય કે બે ની ખબર નહીં. તો ફિલહાલ આટલું પાઈ દેશું એટલે થઈ જશે આપણું પાણી પાવાનું પૂરું. અને ગાઈસ 2 મહિના પછી આપણે બ્લોગ બનાવી રહ્યા છે. આજે ઉપર થઈ ગયું છે ખબર નહીં. 2 મહિના જેવું થઈ ગયું. 2 મહિનામાં ખાલી આપણે છે ને ફક્ત 2 બ્લોગ અપલોડ કરેલા છે આપણે ચેનલમાં. તો ફિલહાલ એના કારણની વાત કરું ગાઈસ. તો ફિલહાલ તો પર્સનલ પ્રોબ્લેમમાં થોડોક ફસાયેલો હતો. એના માટે આપણે બ્લોગિંગ છોડી દીધેલું હતું થોડાક ટાઈમ માટે. ફિલહાલ તો પર્સનલ પ્રોબ્લેમમાંથી આપણે નીકળી ગયા છે અને બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધું છે. અને અહીંયા આવી ગયા આપણે 1 મહિના જેવું થઈ ગયું છે આપણે ખેતી કામમાં. તો ફિલહાલ બ્લોગ બનાવતા નહોતા કારણ કે થોડાક છે ને કાજુ પડેલા હતા. ફિલહાલ તો અત્યારે થઈ ગયા છે એમ થોડાક એમ તો કામ તો ચાલુ જ છે ધીમે ધીમે. પણ જે મેન કામમાં તો કહે છે કાઢીને ફિલહાલ એવું કંઈક થયું છે. અને આપણી પાસે છે પાણી વાળવામાં આપણા સુનિલભાઈ અને આપણે અનિલભાઈ. તો ફિલહાલ એવું કંઈક થયું છે. તો ગેસ બરાબર એક ક્યારો પાઈ દે પછી થઈ ગયું કે છૂટા પછી જઈએ આપણે